આ તરફ નવસારીમાં ગણદેવી સુગરની ચૂંટણીના ચોંકાવનારા પરિણામ આવ્યા। 16 બેઠકોમાંથી સમન્વય પેનલના 11 ઉમેદવારોની જીત થઈ। સહકાર પેનલના 4 અને 1 અપક્ષ ઉમેદવારની જીત થઈ। વસુધારા ડેરીના ચેરમેન રાજા પટેલ માત્ર 2 મતે માંડ જીત્યા। ખારેલ સહકારી મંડળીના ચેરમેન અભિષેક પટેલની 33 મતે હાર થઈ છે। તો 16 બેઠકોમાંથી સમન્વય પેનલના 11 ઉમેદવારોની જીત થઈ છે। સહકાર પેનલના 4 અને 1 અપક્ષ ઉમેદવારની જીત થઈ। વસુધારા ડેરીના ચેરમેન રાજા પટેલ માત્ર 2 મતે માંડ જીત્યા। ખારેલ સહકારી મંડળીના ચેરમેન અભિષેક પટેલની 33 મતે હાર થઈ છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નિલેશ ગામે। નિલેશ, એક રીતે ચોંકાવનારા પરિણામ છે। ખારેલ સહકારી મંડળીના ચેરમેન અભિષેક પટેલ 33 મતે હાર્યા। એ સિવાય વસુધારા ડેરીના ચેરમેન રાજા પટેલ 2 મતે માંડ જીત્યા। એટલે જે પરિણામો સામે આવી રહ્યા છે તે સૌ કોઈને ચોંકાવી રહ્યા છે। જી અક્ષય, સમગ્ર જે કંઈક વરસાદી માહોલ વચ્ચે નવસારીની સૌથી મહત્વની કહેવાતી ગણદેવી સુગરની જે કંઈક ચૂંટણી યોજાઈ હતી એમાં સમન્વય અને સહકાર પેનલ વચ્ચે કાંટાની ટક્કર જામી હતી। પરંતુ જે પ્રકારે પરિણામ આવ્યું છે એમાં આજે કહી શકાય કે ખેડૂતોમાં હવે જાગૃતતા દેખાઈ રહી છે અને ખેડૂતો ગણદેવી સુગરને ક્યાંક આગળ લઈ જવા માંગતા હોય અથવા તો પછી અલગ પ્રકારનું પરિવર્તન લાવવા માંગતા હોય પ્રકારના વોટિંગ થયા છે। 5000થી વધુ જે કંઈક ખેડૂત સભાસદોએ એમણે મતદાન કર્યું હતું। 1100 કરોડ રૂપિયાનું જે ટર્નઓવર ધરાવતી જે ગણદેવી સુગર છે દેશમાં સૌથી વધુ ભાવો આપવામાં અવ્વલ નંબરે રહી છે। છેલ્લા 15 વર્ષથી આ પ્રકારે સૌથી વધુ ભાવો આપતી આ જે સુગર છે એમાં જે પ્રકારે જે મહારથીઓ જે કંઈક હારવાની જે કંઈક સિલસિલો ચાલુ થયો છે એમાં મહત્વનું કહી શકાય એવી ગણદેવી સુગરમાં હવે સત્તા પરિવર્તન થયું છે અને જૂની જે પેનલ હતી એ જૂની પેનલના કેટલાક સભ્યોથી માંડીને સાંસદથી માંડીને અલગ અલગ ચૂંટણી યોજાતી હોય છે, લડાતી પણ હોય છે। તેવા સમયે ગણદેવી સુગરની ચૂંટણીનું પરિણામ નવસારી જિલ્લાની રાજનીતિ માટે મહત્વનું બની રહેવાનું છે। અક્ષય। જી બિલકુલ, આભાર નિલેશ સમગ્ર માહિતી બદલ। તો સહકાર પેનલના 4 ઉમેદવારોની જીત થઈ છે। એ સિવાય 1 અપક્ષ ઉમેદવારની પણ જીત થઈ છે। એક રીતે કહી શકાય કે સુગરની ચૂંટણીના જે પરિણામો હતા તે પરિણામો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે।